સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે લઈને આવી છું શક્કરિયાનો ચાટ. એ પણ ફક્ત 5 મિનિટમાં બની જાય એવો. તો સૌ પ્રથમ અહીં મેં એક પેન લીધેલું છે, તેની અંદર મેં પાણી એડ કરેલું છે અને તેની ઉપર છે એ હું એક બોઇલર છે એ મૂકી દઉં છું. અને હવે આપણે છે શક્કરિયાને છે એ છાલ ઉતારીને મેં રેડી રાખેલા છે, તેને હું આ રીતે ચંક્સમાં, મોટા ચંક્સમાં છે એ કટ કરી અને એમાં એડ કરી દઈશ. અત્યારે મેં અરાઉન્ડ 500 ગ્રામ જેટલા છે એ શક્કરિયા લીધેલા છે અને આ શક્કરિયાને આપણે વરાળે જ બાફવાના છે. પાણીની અંદર બાફતા નથી, કારણ કે તેમાં પાણી ચડી જાય છે અને આને આપણે 80 to 90% જ આપણે કૂક કરી છીએ, વધારે કૂક નથી કરતા. તો તમે જોઈ શકો છો કે હું મોટા મોટા ચંક્સમાં છે શક્કરિયાને કટ કરી અને આપણે બાફવા મૂકી દઈએ છીએ. અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે એ રાખી છે, આપણે લો ફ્લેમ ઉપર રાખતા નથી. તો શક્કરિયામાં છે એ વિટામિન ઈ અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ રેસીપી એકદમ ક્વિક છે. એટલે તમે કંઈ ફરાળ કરી હોય કે અગિયારસ છે કે તમે કાંઈ બી વસ્તુ ફાસ્ટિંગ કરેલું છે તો તમે આ રેસીપી છે ત્યારે બનાવી શકો છો અને આ બધાને છે એ ભાવતી રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે અરાઉન્ડ 7થી 8 મિનિટ પછી હું ચેક કરી લઉં કે આપણું શક્કરિયું છે એ વ્યવસ્થિત બફાણું છે કે નહીં. તેના માટે આપણે એક શક્કરિયાના પીસને લઈને કટ લગાવી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું શક્કરિયું છે એ 80 to 90% કૂક છે અને આ સ્ટેજે આપણે ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી અહીં મેં એક સર્વિંગ પ્લેટ લીધેલી છે, તેની અંદર હું શક્કરિયાના પીસીસને છે એ ગોઠવી દઉં છું અને આ ડિશ છે એ ચાટ તરીકે જ, એઝ અ ચાટ તરીકે જ આપણે છે એ સર્વ કરી છે. અને આને તમે પ્રિપેર કરી અને 5 થી 10 મિનિટ ફ્રીઝમાં રાખી દો તો બી એનો સ્વાદ છે એટલો જ સરસ આવે છે. અહીં મેં શક્કરિયાને એક પ્લેટમાં છે એ ગોઠવી દીધા છે અને તમે બહુ પતલી ચિપ્સ કરશો તો એ શક્કરિયું બફાઈ અને એકદમ મેશ થઈ જશે. એટલે થોડાક મોટા ચંક્સમાં છે આપણે કટ કરી છે, જેથી બાઇટિંગમાં છે એ મજા આવે. તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા છે એ બફાઈ અને એક પ્લેટમાં રેડી છે. હવે તેની ઉપર હું લાઇટ મીઠું છે એ એપ્લાય કરું છું અને આપણે રેન્ડમલી છે એ સ્પ્રેડ કરી છે. ત્યાર પછી છે મરીનો ભૂકો છે એ મેં લીધેલો છે, એ પણ આપણે સ્પ્રિંકલ કરી દઈએ છીએ. મરીનો ભૂકો છે એ તમારે જે રીતે તીખાશ ખવાતી હોય એ રીતે આપણે એડ કરી શકીએ છીએ. અત્યારે મેં જસ્ટ લાઇટ જ છે એ ભૂકો સ્પ્રિંકલ કરેલો છે. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર આની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આપે છે, તો હું એ એડ કરું છું. અને મને પર્સનલી શેકેલા જીરાની ફ્લેવર છે એ ખૂબ જ ભાવે છે, તો હું થોડુંક આમાં વધારે એડ કરું છું. અને તમે જોઈ શકો છો કે આપણો પાવડર છે એ સ્પ્રિંકલ થઈ ગયો છે. ત્યાર પછી અહીં મેં ઘરે બનાવેલી માંડવીની અને કોથમરીની ચટણી છે. આની અંદર મેં આદું, મરચાં, કોથમરી અને માંડવી અને મીઠું છે એ લીધેલું છે. બાકી આમાં કોઈ પણ આઈટમ છે એ એડ કરેલી નથી. તો હું ઘરની બનાવેલી ચટણી છે એઝ અ પ્લેટમાં છે એ હું એને સ્પ્રેડ કરું છું. અને આ ગોળ અને આંબલીનું પાણી છે, આમાં મેં ખજૂર એડ કર્યો નથી, ફક્ત ગોળ અને આંબલીનું પાણી છે એ મેં લીધેલું છે. અને તેની અંદર પણ મેં છે એ લસણ કે એવું કોઈ પણ વસ્તુ છે એ ઉમેરેલી નથી. તો આપણે એને બી સ્પ્રેડ કરી દઈએ અને જે રીતે ખવાતું હોય એ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે. આંબલી અને ગોળના પાણીનું જે પાણી છે એ ખૂબ જ સરસ ફ્લેવર આપે છે અને એકદમ ચાટ જેવી જ ફ્લેવર આપે છે, તો મેં થોડુંક વધારે એડ કર્યું છે. ત્યારબાદ સિંગદાણા છે એને પણ હું છે એ સ્પ્રેડ કરી દઉં છું. એ પણ આપણી ચોઈસ પ્રમાણે આપણે જેટલા બી એડ કરવા હોય એટલા આપણે એડ કરી શકીએ છીએ. તો એ પણ હું છે એ થોડાક વધારે પ્રમાણમાં એડ કરું છું. ત્યારબાદ દાડમના દાણા છે એને પણ મેં લીધેલા છે, બિકોઝ ચાટમાં દાડમના દાણા વગર તો ચાટ છે એ કોઈ પણ અધૂરો જ રહેવાનો છે, એટલે મેં દાડમના દાણા પણ છે એ લીધેલા છે. અને ત્યાર પછી કોથમરી છે એનાથી આપણે ગાર્નિશ કરી છે. તો અહીં મેં કોથમરી લીધેલી છે
અને જો તમારે દહીં એડ કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો, પણ અહીં હું દહીં એડ કરતી નથી. અને ફરીથી થોડુંક આંબલી અને ગોળનું પાણી છે એ હું ઉપરથી છે થોડુંક સ્પ્રિંકલ કરી દઉં છું, અને આપણે પ્લેટને છે એ સર્વિંગ કરી છે. સો તમને મારી આ રેસીપી કેવી લાગી તો તમે મને ચોક્કસથી જણાવજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો.